ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં રહેતા નરાધમે તેના મિત્રના ઘરે સરકારી અધિકારીની સગીર દીકરીને લઈ જઈ દુષ્કર્મ આચરતા તેની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાતા પીડિતાની માતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવાયું છે કે ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાને બહુમાળી બિલ્ડિંગમાં રહેતો પ્રથમ વસાવા પટાવી ફૂસલાવી ફરિયાદીના વાલીપણામાંથી લઈ ગયો હતો અને શક્તિનાથ વિસ્તારમાં રહેતા તેના મિત્ર વિશાલ બારિયાના મકાનમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો। આ ઉપરાંત પણ પ્રથમ વસાવાએ સગીરાને અંકલેશ્વરના બુરભાઠા બેટ કેબલ બ્રિજ તરફ પણ લઈ જઈ અગાઉ પણ તેણીની સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। પ્રથમ વસાવાએ સગીરા પર દુષ્કર્મ આચરતા તેની તબિયત લથડતા તેને બેભાન અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા તેની ઉપર બળાત્કાર કરાયો હોવાનું બહાર આવ્યું હતું। જે બાદ સગીરાની માતાએ તાત્કાલિક એ ડિવિઝન પોલીસ મથક ખાતે પહોંચી નરાધમ વિરુદ્ધ બળાત્કાર, અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી તેમજ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।